નમસ્કાર. ચાલો આજે એક વાત કરીએ. ક્યારે એવું બન્યું છે કે આસપાસ બધી જ સુખ સુવિધાઓ હોય પણ અંદરથી એકદમ ખાલીપો લાગે? આજે આપણે એક એવા જ શક્તિશાળી ગુજરાતી લોકગીતની ઊંડાઈમાં ઉતરીશું જેનું નામ છે ભવના અબોલા. આ ગીત માત્ર શબ્દો નથી પણ એ મૌન વેદનાની એક એવી ચીજ છે જે ઘણીવાર સંભળાતી નથી. તો આપણે આ ગીતને કેવી રીતે સમજીશું? ચાલો એક નજર નાખીએ. પહેલાં તો એ જોઈશું કે લોકગીત એટલે શું. પછી વાત કરીશું એ સોનાના પાંજરાની, એમાં છુપાયેલા દુઃખના સંદેશની, એવી સમસ્યાઓની જેનો કોઈ ઉકેલ જ નથી, અને છેલ્લે એ સત્યની જે ક્યારેય બદલાતું નથી. સારું, તો સૌથી પહેલાં આ ગીતને એના મૂળથી સમજીએ. એ કયા પ્રકારનું ગીત છે? એ છે લોકગીત. હવે આ લોકગીત એટલે શું? એને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એનો રચયિતા કોઈ એક માણસ નથી. આ તો લોકોનો, આખા સમાજનો અવાજ છે. એટલે સીધી વાત છે. આ કોઈ એક કવિની કલ્પના નથી. આ તો આખા સમાજના, લોકોના દિલમાંથી નીકળેલી વાત છે. જ્યારે કોઈ એક પ્રસંગ, કોઈ ખુશી કે પછી કોઈ ઊંડું દુઃખ આખા સમુદાયને સ્પર્શી જાય, ત્યારે એમાંથી લોકગીત જન્મે છે. અને ભવના અબોલા એ કોઈ એક નાયિકાની કહાણી નથી. ના, એ તો એ હજારો સ્ત્રીઓની વેદના છે જે કદાચ ક્યારે બોલાઈ નથી. ચાલો, હવે સીધા ગીતની અંદર જઈએ. આ ગીતનું જે હૃદય છે ને, એ છે એક વિરોધાભાસ. એક તરફ છે સંપત્તિનો ઢગલો અને બીજી તરફ છે આત્માનો ખાલીપો. એકદમ સોનાના પાંજરા જેવી સ્થિતિ. ગીતની શરૂઆત જ જુઓ, કેટલી ભવ્ય છે. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. અરે વાહ! જાણે કે પહાડને કોતરીને મહેલ બનાવ્યો હોય એવી વાત છે. તાકાત, વૈભવ બધું જ દેખાય. પણ એના પછીની જ લાઈન જુઓ, મેં તો કાચના કર્યા કમાડ. આ શું થયું? એક તરફ પહાડ જેવી મજબૂતી અને બીજી તરફ કાચ જેવી નાજુકતા. અને બસ આ બે પંક્તિઓ પછી તરત જ આવે છે એ લાઈન જે આખા ગીતનો પ્રાણ છે, એનો ધ્રુવ છે. મોરી સૈયરું અબોલા ભવરૈયા. બસ પૂરું. પેલા ડુંગર, પેલા કાચના કમાડ બધું જ આ એક વાક્ય સામે ફિક્કું પડી જાય છે. અહીં આખી જિંદગીની વાત છે. ભવના અબોલા. આ કોઈ નાની સૂની ફરિયાદ નથી. આ તો જીવનભરની ચૂપકીદીનું દર્દ છે. અને આ જે વૈભવ છે ને, એ અહીં અટકતો નથી. આગળ જુઓ, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપડે ભર્યા ઓબાળ. વિચાર તો કરો, ચૂલામાં બળતણ તરીકે ચંદન અને અગરનું લાકડું વપરાય છે, અને વાસણો અનાજથી છલોછલ ભરેલા છે. કોઈ જ કમી નથી ભૌતિક રીતે. પણ સવાલ એ જ છે કે શું આ ચંદનની સુગંધ એના જીવનના ખાલીપાને ભરી શકે છે? અને જવાબ શું મળે છે? ફરી પાછી એ જ લાઈન, મોરી સૈયરું અબોલ ભવરિયા. એટલે વાત એકદમ સાફ છે. લોકકવિ આપણને વારંવાર એક જ જગ્યાએ લાવીને ઊભા રાખે છે કે ભાઈ, તમે દુનિયાભરની સંપત્તિ ભેગી કરી લો, પણ જો સંબંધોમાં મૌન હોય તો બધું નકામું છે. તો હવે જ્યારે આટલી બધી સંપત્તિ પણ સુખ નથી આપી શકતી, ત્યારે માણસ ક્યાં જાય? પોતાના પિયર, પોતાના મૂળ પાસે. તો આ દીકરી પણ એ જ કરે છે. એ હવે એક આશા સાથે એક સંદેશો મોકલવાનો પ્રયત્ન કરે છે એના પિતાને. જોઈએ, શું ત્યાંથી એના દુઃખનો કોઈ ઉકેલ મળશે? એ આકાશ તરફ જુએ છે, અને એને શું દેખાય છે? એક સમળી, એક પક્ષી, અને એને લાગે છે કે કદાચ આ પક્ષી એનો સંદેશો લઈ જઈ શકે. અને એ એને વિનંતી કરે છે, મારા બાપુજીના ઘરે જાજે અને એટલું જ કહેજે કે તમારી દીકરી બહુ દુઃખી છે. બસ આટલા જ શબ્દો. પણ આટલા જ શબ્દોમાં એની આખી જિંદગીનો ભાર આવી ગયો. અને હવે આવે છે આ ગીતનો સૌથી મહત્વનો વળાંક, પિતાનો જવાબ. અને પિતા શું કહે છે? એ કોઈ ઉપાય નથી બતાવતા, એ તો સમાજની વર્ષો જૂની શિખામણ આપે છે. દીકરી દુખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. એટલે કે દુઃખ તો સહન કરવા માટે જ હોય. આ જવાબ એની પીડા ઓછી કરશે કે? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.